મહાભારત કાળ વખતે તમે જુઓ ને તો ભીષ્મ પિતાએ 6 માસ મૃત્યુને આગું ધકેલી દીધું. મોરાર સાહેબે કે 12 મહિના આગું ધકેલી દીધું. મુરદાસ બાપાએ આજ જાતા હતા કાલ જવાનું ટકી નહીં કીધું. અમારા ગામમાં એક બાપા થઈ ગયા, અમે સાંભળેલું કે મૃત્યુ કાળ મૂકી જે નાગ આવ્યો ને, નાગ જે લેવા આવ્યો ને તે સતરંગ બાપુના એ મિત્ર હતો. આગલા દિવસે બીજ થઈ એ નાગને કહી દીધું હતું કે આજ વિયો કાલ મારે બાપુએ કહુંબા કરવા જવાનું સતરંગ, અને 3 દિવસે આવી જાય. 30ના દિવસે પછી નાગ આવ્યો તો ડેક માર્યો માથા. જાદવ બાપા પ્રાણીઓ ક્યારે ઓળખતા હોય ને, આ બાપા બધા ઓળખતા હોય. અને ગામની બહારના ભાગમાં દેરી થઈ. આવા મહાપુરુષો સમર્થ હતા. શું લેવા કાળના જડબા રોકી દે એવા હતા. એનામાં ભજન કર્યું હતું. ભજનની તાકાત જેવી તેવી નથી. કાળના જડબા રોકી દે એવી તાકાત નથી. મોરાર સાહેબે 12 મહિના રોક્યા હોય તો એ કઈ સમર્થ સદગુરુ એટલે જીવન સાહેબને કીધું બાપુ આવા મહાપુરુષોમાં તમારી ગણતરી થાય, સાહેબ અલીમાં તમારું નામ આવે. પણ જીવન સાહેબે શું કીધું? એ સમયે પરબતીન હાદુલ બાપા હતા, પાળિયાતીન ઉનર બાપુ હતા, મોટા ઉનર બાપુ